શાસ્ત્રીજી મહારાજનો અક્ષર પુરુષોત્તમનો સિદ્ધાંત અને ઉપાસના તેમજ એ સમયના સુરવીર હરિભક્તોના અદ્ભુત પ્રસંગો પૂજ્ય આદર્શ જીવન સ્વામી. તારીખ 26/7/1906 ના દિવસે સારંગપુરના નાગજી શેઠ અને ભીમજી શેઠ એમણે શાસ્ત્રીજી મહારાજને એક પત્ર લખેલો. એની ઉપરથી આપણને ખ્યાલ આવે કે સંતોની સાથે હરિભક્તો પણ કેવા શુરવીર, એ પણ આ સંસ્થાને આગળ વધારવા માટે કેવી રીતે હોમાઈ ગયા હતા શાસ્ત્રીજી મહારાજના યજ્ઞની અંદર. તે ભીમજી શેઠ અને નાગજી શેઠ એ પોતે આ પ્રકારે પત્ર લખીને શાસ્ત્રી મહારાજને જણાવે છે કે ગઢડાના સાધુ 30-35 આવીને બોટાદ રહેલા, ત્યારે ફુલા શેઠે રસોઈ આપી નથી ને દર્શને પણ જતા નથી. કોઠારી વિષ્ણુ વગેરે શેઠને હેતે કરીને બોલાવીને કહ્યું કે તમે ગઢડે આવજો એમ મુરલીધર દાસે કહેવડાયું છે. ત્યારે શેઠે તે વાત ઉપર બિલકુલ લક્ષ્ય આપેલ નથી અને શેઠ તો માથા સાટે આપનો પક્ષ રાખીને બેઠા છે અને કહે છે કે હું તો શાસ્ત્રીજી મહારાજનો જ છું. આ ફુલા શેઠ પહેલા જૂના સંપ્રદાયમાં હતા અને પછી શાસ્ત્રીજી મહારાજની સાથે જોડાયા. એટલે ગઢડાના લગભગ 20-30 સાધુઓ એ પોતે ત્યાં બોટાદની અંદર આવેલા, તો પણ એ શેઠ એમનો સમાગમ કરવા ગયા નહીં. એટલે બધા સાધુઓએ આ ફુલા શેઠને પાછા ખેંચવા માટે આ કેણ મોકલ્યું કે મુરલીધર દાસે તમને ગઢડા આવવાનું કહ્યું છે તો તમે ત્યાં આગળ આવજો. પણ ફુલા શેઠ ટસના મસ્ત થયા નહીં, એમની વાત ઉપર કોઈ લક્ષ્ય આપ્યું નહીં અને સાધુઓને પણ કહી દીધું કે હું તો આ શાસ્ત્રીજી મહારાજનો છું, હવે મને તમે પાછા વાળવાની કોશિશ કરતા નહીં. તો સંતોની સાથે હરિભક્તો પણ આવી રીતે માથા વિનાના થઈને બેઠેલા. કુબેરભાઈ જયારે શાસ્ત્રી મહારાજના સત્સંગમાં જોડાયા ત્યારે ગઢડાના મહારથી મુનીશ્વરાનંદ બ્રહ્મચારી એ અમને પાછા વાળવા ખાસ ભાવનગર પહોંચ્યા. કારણ કે કુબેરભાઈ પોતે આમ આગળ પડતા હતા હરિભક્ત, અને આવા કુબેરભાઈ જેવાને પણ શાસ્ત્રીજી મહારાજે એમના પક્ષની અંદર કરી લીધા. એટલે બધાને બહુ માઠું લાગ્યું કે આમને આમ તો પછી શાસ્ત્રી મહારાજ આપણા બધા ભક્તોને તાણી જશે. એટલે મુનીશ્વરાનંદ બ્રહ્મચારી અમને પોતે બીડું ઝડપ્યું કે એમને તો હું પાછા લઈ આવીશ જરૂર. અને પોતે ત્યાં આગળ આવ્યા અને બધી વાતો સમજાવવા માંડ્યા. હવે એની વાતોની અંદર શાસ્ત્રીજી મહારાજને આ સિદ્ધાંત ને બધાના ઘસારાની વાતો આવી. એ વાતો સાંભળીને તરત કુબેરભાઈએ વાત કરી કે જુઓ બ્રહ્મચારી, તમે અહીંયા આવ્યા ને ત્યાં સુધી મને આ રીતે 8 જ આની ગુણ આ બધાનો હતો, પરંતુ હવે તમારી વાતો સાંભળીને મને 17 આની ગુણ શાસ્ત્રીજી મહારાજનો આવી ગયો છે. કે કેમ? તો કે એમની પાસેથી મેં હજી સુધી કોઈ દિવસ વડતાલ કે ગઢડા સંબંધી એકે વાંકો શબ્દ સાંભળ્યો નથી. હું શાસ્ત્રી મહારાજના સમાગમની અંદર છું, પણ કોઈ દાડો વડતાલ સંસ્થાની કે ગઢડા કે જૂના સંપ્રદાયની ટીકા નિંદા શાસ્ત્રીજી મહારાજે કરી હોય એવું મેં કદી એકે ઉતરતો શબ્દ સાંભળ્યો નથી. અને વચનાવતના આધારે જ બધી વાતો શાસ્ત્રીજી મહારાજે મને સંભળાવી છે. અને તેમની વાત તમે જો ખોટી કહેતા હોય તો તમે વચનાવતના આધારે પુરવાર કરી બતાવો શાસ્ત્રી મહારાજની વાતો ખોટી છે. બાકી મેં એમની પાસેથી ટીકા નિંદાનો તમારો એકે શબ્દ સાંભળ્યો નથી. એટલે અત્યાર સુધી મને 8 આની ગુણ હતો શાસ્ત્રીજી મહારાજનો, પણ હવે તો 17 આની ગુણ આવી ગયો છે કે તમે અમથે અમથું એમનું ખોદ્યા કરો છો. તો આવી પ્રકારે આમ ધડ લઈને સાધુ હોય ગમે તેવા, બ્રહ્મચારી ગમે તેવા વિદ્વાન હોય, પણ એને સીધે મોઢે જવાબ આપી દે એવા બધા શુરવીર ભક્તો એ શાસ્ત્રીજી મહારાજના સંઘની અંદર એ બધા હતા. લીમડીના જે દિવાન હતા ઝવેરભાઈ, એ ઝવેરભાઈએ જયારે જાણ્યું કે શાસ્ત્રીજી મહારાજ આવી બધી તકલીફો લોકો આપી રહ્યા છે, ત્યારે ઝવેરભાઈએ શાસ્ત્રીજી મહારાજ ઉપર એક પત્ર લખ્યો. એ પત્રની અંદર ઝવેરભાઈ લખે છે, મેં સાંભળ્યું છે કે વડતાલ અને ગઢડાવાળા તમને નષ્ટ ભ્રષ્ટ કરી દેવા માંગે છે, તેમાં આપનો ઘણો દ્રોહ છે. એવો વિપરીત સમય આવી લાગે તો આપના મંડળના તમામ સાધુઓ સાથે આપ એકદમ અત્રે લીમડી ચાલ્યા આવજો અને આપના જીવન પર્યંત આપના મંડળનું ભરણ પોષણ કરવાને હું બંધાવું છું, મારે કોઈ ચિંતા કરશો નહીં. શાસ્ત્રી મહારાજને એમણે આવી રીતે હિંમત આપી કે તમને આ લોકો મિટાવી દેવા માટે તૈયાર થયા છે, પણ જો તમને કંઈક કઠણ દેશકાળ લાગે તો તમે લીમડી સ્ટેટની અંદર આવી જજો અને તમારા જેટલા સંતો છે એ બધાનું જીવન પર્યંત ભરણ પોષણ કરવા માટે બંધાવું છું. તો હરિભક્તો પણ કેવા શાસ્ત્રીજી મહારાજ સાથે આ એક પક્ષ રાખીને જોડાયેલા, એનો આપણને આની ઉપરથી ખ્યાલ આવે કે ગમે તેવી તકલીફો થાય તો પણ એ હરિભક્તો પણ પાછા પડતા નહીં. એમને પણ આવી રીતે કષ્ટ આવે, કોઈક આવી રીતે ધુતકારે, હળધૂત કરે, તો પણ સંતોની જેમ હરિભક્તો પણ એવી નિષ્ઠાથી આ સંસ્થાના કાર્યની અંદર એ જોડાયેલા. એક કવિએ પોતે લખ્યું છે ને કે કોઈ મૂછમાં હસે તેથી શું, શ્વાન શેરીમાં ભસે તેથી શું, એમ કિલ્લો નહીં પડે કુકડો પૂઠ ઘસે તેથી શું. એકવાર એક કુકડો હતો. હવે એ કુકડાને જે જગ્યાએ આવી રીતે મળ ત્યાગ કરવા જતો, આમ તો કુકડાને કે નિશ્ચિત જગ્યા ના હોય તો જ્યાં ત્યાં બગાડતા જ ફરતા હોય,
પણ એ જ્યાં ત્યાં જ્યાં પોતે કાર્ય કરવા માટે જતો ત્યાં આગળ રાજાએ પછી કિલ્લો બાંધ્યો, એટલે ત્યાં આગળ આખી મોટી દિવાલ ચણાઈ ગઈ અને પેલા કુકડાને ફરવાનો માર્ગ જે હતો ને બંધ થઈ ગયો. એટલે કુકડો પોતે અકળાયો અને એ કુકડો પોતે એ કિલ્લાને પાડી નાખવા માટે પોતાની પૂંઠ ઘસે કે આને હું એક દાડો ઘસી ઘસીને તોડીને પાડી નાખું કે એટલે મારો માર્ગ મોકળો થાય. પણ એમ કઈ કિલ્લો એવી રીતે પડતો હશે કોઈ દાડો? એમ આ રીતે શાસ્ત્રીજી મહારાજને પાછા પાડવા માટે ઘણી બધી પ્રકારના બધા પ્રયત્નો લોકોએ કર્યા, પણ એ શાસ્ત્રીજી મહારાજ એમના સંતો ભક્તો આવી ધીરજ રાખી અને મંડાર્યા. ગમે તેટલા ઉપહાસ એમ ના થાય, લોકો મશ્કરી પણ કરે. જયારે સારંગપુરનું મંદિર થતું ત્યારે લોકો બધા ત્યાં આગળ જે આવતા બધા કહેતા કે અહીંયા શું મંદિર થાય, અહીંયા તો ઠાકોર દ્વારો થશે કે, અને તલસરાની તાપણીથી કઈ ઓછા ભૂત ભાગતા હોય. એમાં શાસ્ત્રી પોતે ભલે મંડ્યા પણ એ શું કરી શકવાના છે? પણ કોઈ મૂછમાં હશે તેથી શું, શ્વાન શેરીમાં ભસે તેથી શું. હાથી અલમસ્ત રીતે જતો હોય અને કૂતરા બધા આવી રીતે એની પાછળ ભસ્યા કરે, હાથીને એની ગણતરી પણ નથી હોતી, અને એ પોતે એની આવી રીતે અલમસ્તાની અંદર પોતાનું કાર્ય ચાલુ રાખે છે. એમ શાસ્ત્રીજી મહારાજે પણ આ પ્રકારે આવી પ્રકારના અનેક વિરોધો સહન કરીને, અનેક પ્રકારની આ આપત્તિઓ વેઠીને આ સંસ્થા સ્થાપી. આ હતી એમની આત્મશ્રદ્ધા, આ હતી એમની સ્વાત્મનિષ્ઠા, કે પોતાની અંદર એવી હિંમત અને ધગશ. બાકી સ્વામી ઘણી વાર કહે છે કે ગમે તેવો માણસ હોય તો આવી પરિસ્થિતિમાં ભાંગીને ઘર ભેગો થઈ જાય, કે પાર વગરની ચારે બાજુથી મુશ્કેલીઓ આવતી હોય તો પછી કોની હિંમત રહે? પણ સ્વામીને પોતાને એવી શ્રદ્ધા હતી. પરમ દિવસે સ્વામીશ્રીએ પોતે વાત કરેલી એમના પ્રવચનની અંદર ભર્તૃહરિના શ્લોકના આધારે. શાસ્ત્રીજી મારો એક પ્રિય શ્લોક હતો. શાસ્ત્રીમાં અવારનવાર એ શ્લોક પોતે વાત કરતા કે પ્રારભ્યતે ન વિઘ્ન ભયેન, પ્રારભ્યતે ન ખલુ વિઘ્ન ભયેન નીચૈહિ, કે જે નીચ પ્રકૃતિના, હલકી પ્રકૃતિના માણસો છે, કનિષ્ઠ માણસો છે, એ તો વિઘ્નને જોઈને કામનો પ્રારંભ જ નથી કરતા કે ભાઈ આપણું કામ નહીં, કે એ પોતે હાથ જોડીને બધા પલાઠી વાળીને બેસી જ જાય. પછી પ્રારભ્યતે વિઘ્ન વિહતા વિરમંતી મધ્યાહા, કેટલાક આરંભ કરે પણ ચાલુ કરેલા કાર્યમાં વિઘ્ન આવે એટલે તરત ત્યાં પડતું મૂકીને જય સ્વામી કહીને પાછા વળી જાય કે ભાઈ હવે આપણી તાકાત નહીં. પરંતુ વિઘ્નૈહિ પુનઃ પુનઃ પ્રતિહન્યમાના પ્રારબ્ધમ ન મુચ્યતે પ્રારબ્ધમ ઉત્તમ જનાહા, કે અનેક પ્રકારના વિઘ્નો વારંવાર આવે છતાં પણ જે ઉત્તમ પ્રકારના માણસો છે એ આરંભ કરેલું કાર્ય કદી છોડતા નથી. તો શાસ્ત્રીજી મહારાજ એ પોતે એવા ઉત્તમ કક્ષાના પુરુષ હતા કે એમણે આવી અનેક અગવડો વેઠીને પોતાનું કાર્ય મૂક્યું નહીં. જ્હોન એફ કેનેડી અમેરિકાના પ્રમુખ થયા ત્યારે એમણે પોતે એમના પ્રવચનની અંદર જણાવેલું કે લેટ એવરી નેશન નો whether it wishes us well or ill, that we shall pay any price, bear any burden, meet any hardship, support any friend, oppose any foe, to assume the survival and the success of liberty. કે બધા જ દુનિયાના દેશો જાણી લે, એ ભલે અમારું ભલું ઈચ્છતા હોય કે બુરું ઈચ્છતા હો, પણ બધા દુનિયાના દેશો જાણી લે કે અમે આ સ્વતંત્રતાને ટકાવી રાખવા માટે, એની સફળતા માટે કોઈ પણ કિંમત ચૂકવવા માટે તૈયાર છીએ, અને કોઈ પણ બોજો ઉચકવા માટે પણ તૈયાર છીએ, અને કોઈ પણ કઠિનાઈનો સામનો કરવા માટે પણ તૈયાર છીએ, અને કોઈ પણ મિત્ર હોય એ નાનો કે મોટો એને મદદ કરવા તૈયાર છીએ, અને ગમે તેવો દુશ્મન બળુકો હોય એનો વિરોધ કરવા માટે પણ, એનો સામનો કરવા માટે પણ તૈયાર છીએ. આવી વાત એણે પોતે કરેલી અમેરિકાના પ્રમુખ તરીકે પોતે નિમાયા ત્યારે. તો શાસ્ત્રીજી મહારાજના જીવનની અંદર પણ અદલ આવું આપણને દેખાય કે શાસ્ત્રીજી મહારાજ પણ અક્ષર પુરુષોત્તમના સિદ્ધાંત માટે ગમે તેવી મુશ્કેલી આવી એની એણે પોતે સામનો કર્યો, ગમે તેવા આવી પ્રકારે વિરોધો આવ્યા એને એમણે પોતે સહન કર્યા, પાર વગરની કિંમત એમણે પોતે ચૂકવી, અને આ પ્રકારે શાસ્ત્રીજીમાં જે કાર્ય કર્યું, કોઈ પણ પ્રકારનો આવી રીતે એમને સહાયનો આશરો ના રહે ઘણી વાર તો, છતાં પણ સ્વામી પોતે આગળ અને આગળ એ વધતા. જ્યાં જાય ત્યાં બહિષ્કાર અને તિરસ્કાર, આ બે જ વસ્તુ એમના ભાગમાં આવતી. કોઈ પણ ગામડે જાય તો આ વાતો બને ને બને જ, ધૂળ, માર ને ગાળ, આ ત્રણ સિવાય કઈ ખાવાનું એમની પાસે હતું નહીં. પણ એની અંદર પણ શાસ્ત્રીજી મહારાજ એ પોતે આગળ અને આગળ વધતા રહ્યા, અને આખું આ કાર્ય એમણે પોતે કરી બતાવ્યું. તો આપણને પણ એની ઉપરથી આ પ્રકારે એક હિંમત રહે કે આપણા ગુરુએ આવી બધી કઠિનાઈઓની અંદર આ બધી સંસ્થા ઊભી કરી છે. આ જો જાણીએ તો એક અસ્મિતા આપણા જીવનમાં જાગે કે કયો વારસો એ આપણને પ્રાપ્ત થયો છે,
કેવી પ્રકારની સંસ્થાને આપણે આશ્રિત થયા છે. ડોક્ટર સ્વામી ઘણીવાર ઇંગ્લેન્ડની રાણીની વાત કરતા હોય છે કે એ રાણી પોતે નાની હતી, ભવિષ્યમાં એ પોતે ધારાધોરણ પ્રમાણે રાણી બનવાની હતી. હવે એ બાઈ પોતે છોકરી નાની ભણે નહીં, બહુ ધ્યાન આપે નહીં ભણવાની અંદર, જે કઈ બધી રાજ કુટુંબની રીત રસમો શીખવાની હોય એમાં કઈ લક્ષ્ય આપે ને એકદમ રમતિયાળ સ્વભાવ. એનો જે શિક્ષક હતો એને થયું કે હવે આને મારે તૈયાર કરવી કેવી રીતે, એટલે પછી એને એક વિચાર કર્યો અને એક આખું વંશ વૃક્ષ તૈયાર કર્યું ઇંગ્લેન્ડના રાજાઓનું. અને એની અંદર આ જે પોતે છોકરી હતી આગળ જતા રાણી બનવાની હતી તો એનું પણ નામ લખ્યું. અને એ જે આખું કાગળિયું હતું વંશાવળીનું, આ છોકરીનું જે પુસ્તકો એના અંદર મૂકી દીધું. છોકરીએ ભણવા માટે ચોપડી ઉગાડીને તરત પેલું વંશાવળી જોઈ અને આખું પોતાની પરંપરા જોતા 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 છેલ્લે પોતાનું નામ જોયું અને એને મનની અંદર ઝબકારો થઈ ગયો કે આટલી ભવ્ય પરંપરા ઇંગ્લેન્ડના રાજાઓની અને એના વારસ તરીકે એક દિવસ મારે જવાનું છે. અને આખું જ એનું જીવન બદલાઈ ગયું. પછી એને કહેવું ન પડ્યું કે તારે કેવી રીતે ખાવાનું, કેવી રીતે બેસવાનું, કેવી રીતે બોલવાનું, કેવી રીતે ચાલવાનું, આપોઆપ બધી જ રીત રસમ એને આવડી ગઈ અને આખી એની જીવન શૈલી એ બદલાઈ ગઈ. તો એક અસ્મિતા એને કુટુંબની જાગી ગઈ કે આવા એક ભવ્ય રોયલ કુટુંબની હું સભ્ય છું. તો આપણને પણ આ બધા પ્રસંગો જાણીએ તો આવી પ્રકારની એક અસ્મિતા એ આપણા જીવનની અંદર જાગૃત થાય કે આવી એક સંસ્થા જે શાસ્ત્રીજી મહારાજે સ્થાપી છે એના આપણે આવી રીતે વારસ આશ્રિત છીએ. તો પછી ગમે તેવા નાના મોટા સુખ દુઃખ આવે આ સંસ્થાના કામ કરવાની અંદર, કદી એની અંદર આપણો પગ પાછો પડે નહીં. જુગતરામ દવે કરીને બહુ મોટા સમાજસેવક ગુજરાતમાં થઈ ગયા. એમણે પ્રહલાદ ચરિત્રના આધારે એક સુંદર નાની કવિતા લખી છે અને એનું મિશ લઈને એ પોતે બધાને હિંમત આપતા એ કવિતની અંદર લખે છે કે હાથે કરી કેમ હારી તું જા, થાતું નથી કહી બેસી શું જા, સરખાવી જો ઓલ્યો બાળો પ્રહલાદજી, તુથી હુતીશું એની લાંબી ભુજા, જુલમની જાળમાં રમતો એ બાળુડો, રોતલ થતા શું તને નાવે લજ્જા, છૂંદ્યો છૂંદ્યો ને એને સળગાવ્યો જીવતો, એવી ક્યાં તે તો હજી સાંખી સજા, મૃત્યુને રોજ તાળી દેતા પ્રહલાદજી, સંકટ સ્પર્શ્યું કે તત્વ નહોતા તજ્યા, સાચાને શક્ય સહુ ખોટાને મિશ બહુ, બાળે ત્રિકાળ એવી રોપી ધજા, હાથે કરી કેમ હારી તું જા, થાતું નથી કહી બેસી શું જા. આ જુગતરામ દવે બહુ સુંદર એક નાની કવિતા લખી છે. એમણે પ્રહલાદની સાથે આવું આખ્યાન સમજાવ્યું કે હાથે કરીને આપણે શા માટે હારી જવું જોઈએ અથવા તો આપણાથી આ કામ થશે નહીં એમ માનીને શા માટે આપણે બેસી જવું જોઈએ. હાથે કરી કેમ હારી તું જા, થતું નથી કહી બેસી શું જા. એમ કહીને પછી આગળ કહે છે કે સરખાવી જો ઓલ્યો બાળો પ્રહલાદજી, તુથી હુતીશું એની લાંબી ભુજા, કે તારી જાતને તું પેલા પ્રહલાદની સાથે સરખાવી જો તો પ્રહલાદના હાથ એ કે આપણા હાથ કરતા લાંબા હતા, આપણું એનું માથું આપણા કરતા કઈ મોટું હતું, એના પગ કઈ આપણા કરતા વધારે હતા, આપણા જેવો જ હતો. જુલમની ઝાડમાં રમતો એ બાળુડો, રોતલ થતા શું તને નાવે લજ્જા. એ નાનકડો બાળક તો જુલમની ઝાડમાં મોટો થયો, પાર વગરની કઠિનાઈઓ એને ભોગવી, તો છતાં પણ એ પાછો પડ્યો નહીં, તો રડતા તને લજ્જા નથી આવતી કે આ કામ થતું નથી, આમ થતું નથી, તેમ થતું નથી. એ નાનો છોકરો જુલમની જાળમાં ઉછર્યો છતાં પણ એને આંસુ પાડ્યું નથી, તો આપણને તો ક્યાં એવા કષ્ટ આવ્યા છે કે આપણે રડવાનું હોય. છૂંદ્યો ને એને સળગાવ્યો જીવતો, એવી ક્યાં ત્યાં તો હજી સાંખી સજા. એ નાનકડા છોકરાને તો એના બાપે હાથીના પગ નીચે છૂંદ્યો, પર્વત પરથી ગબડાવ્યો, જીવતો સળગાવ્યો, એવી તો સજાઓ ક્યાં હજી આપણે ભોગવી છે. તો શા માટે આપણે હાથે કરીને હારી જવું જોઈએ અને થતું નથી એમ કહીને બેસી જવું જોઈએ. મૃત્યુને રોજ તાળી દેતા પ્રહલાદજી, સંકટ સ્પર્શ્યું કે તત્વ નહોતા તજ્યા. રોજ રોજ એને મૃત્યુની સાથે મુકાબલો થતો અને રોજ મૃત્યુને હાથ તાળી દઈને બાળક પાછો આવતો, છતાં પણ સહેજ સંકટ આવ્યું અને પોતાની ભગવાન ભજવાની વાત એને મૂકી દીધી નહોતી. ધગધગતા થાંભલાને ભેટ્યો, પર્વત ઉપરથી ગબડ્યો, પણ તત્વ જે પોતાનું ભગવાન ભજવાનું એને મૂક્યું નહોતું. સાચાને શક્ય સૌ, ખોટાને મીશ બહુ. જે સાચો છે, જેને કરવું છે એને બધું શક્ય છે, અને જેને કરવું નથી એને બહાના પણ એટલા મળી રહેતા હોય છે. જેને તરવું જ છે ને એને દરિયો પણ ખાબોચ્યું છે, અને જેને ડૂબવું છે ને એના માટે હવાડો પણ પૂરતો છે ગામનો. તો એવી રીતે આ પ્રકારે આ જુગતરામ દવે સમજાવ્યું છે. તો શાસ્ત્રીજી મહારાજનો આપણે જયારે વિચાર કરીએ ત્યારે આ બધી જ વાતો આપણને પણ એટલી લાગુ પડે કે એમના જેવા કષ્ટો એ કંઈ આપણે સહન કર્યા નથી.
આપણને કહીએ કોઈએ કંઈ ઝેર આપ્યું નથી સત્સંગ કરતા કરતા, આપણને કોઈએ ચૂલામાં નાખીને મારી નાખવાનો પ્રયત્ન કર્યો નથી કે તિલક ચાલો મૂકી દો નહીતર તમને બાળીને મારી નાખીશ, એવું કાંઈ કર્યું નથી. તો શા માટે હાથે કરીને તિલક ચાલો મૂકી દેવો, અથવા તો શા માટે શરૂ ન કરવો? તો શાસ્ત્રીજી મહારાજ જેવા કષ્ટો તો કાંઈ આપણે વેઠ્યા નથી. તો એમના આવા ચરિત્રો આપણે જો જાણ્યા હોય તો આપણને પણ આ સત્સંગ કરવાની અંદર કઈ નાની મોટી તકલીફો એ બધી આવે તો હંમેશા એ પ્રકારની હિંમત રહે કે એમણે પોતે આવું વેઠીને આપણને આવો વારસો આપ્યો છે તે આપણે મૂકવો નહીં. આઇન્સ્ટાઈને બહુ સુંદર વાત લખી છે. એ પોતે વાત કરે છે કે 100 times every day I remind myself that my inner and outer life is dependent on the labors of other men living or dead, and that I must exert myself in order to give in the same measure as I have received and still receiving. એમણે પોતે વાત કરી કે હું મારા મનને રોજ 100 વખત યાદ અપાવું છું કે મારું અત્યારનું જીવન એ મારી આગળ થઈ ગયેલાના પરિશ્રમને આભારી છે, એટલે મારે પણ એ રીતે જીવવું જોઈએ કે આગળ થઈ ગયેલાઓ પાસેથી મેં જે મેળવ્યું છે ને જે મેળવી રહ્યો છું એને હું ચૂકવી શકું. કે આગળ જે લોકો પરિશ્રમ કરી ગયા છે, દાખલો કરી ગયા છે, એના લીધે અત્યારે મને જે કંઈ છે તે મળ્યું છે, તો મારે પણ એવી રીતે જીવન જીવવું જોઈએ કે જે મેં મેળવ્યું છે ને જે મેળવી રહ્યું છે એનું હું કંઈક ઋણ ચૂકવી શકું. એમ અત્યારે આપણે આ સંસ્થાની અંદર જે કંઈ પણ જોઈએ છે એ બધું આ શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજના દાખલાને આભારી છે. જે કંઈ અત્યારે આપણે શાંતિથી સુપૂર્વક સત્સંગ કરી શકીએ છીએ એ બધી એમની કૃપા છે. એમણે પોતે આ મરચાની ધૂણીઓ સહન કરી, એમણે પોતે ઝેર પીધા અને એમણે પોતે આવી રીતે આ સોયાક સહન કર્યા છે, ત્યારે મારપીટ સહન કરી છે, ત્યારે આપણે આ સુખપૂર્વક સત્સંગ કરી શકીએ છીએ. તો આઇન્સ્ટાઈન કહેતા કે રોજ 100 વખત હું મારા મનને યાદ કરાવું છું કે આગળના એ જે પરિશ્રમ કર્યો છે એને ચૂકવવા માટે આજે મારે પણ કંઈક કરવું જોઈએ. તો શાસ્ત્રીજી મહારાજે આટલો બધો દાખલો આ સંસ્થાના વિકાસ માટે, સિદ્ધાંતના પ્રવર્તન માટે કર્યો છે, તો આપણે પણ એવા કટિબદ્ધ થવાનું છે કે એમના દાખલાને આપણે પણ યજકિંચિત સુફળ કરી શકીએ. એમના જેટલી શક્તિ સામર્થ્ય એ તો કઈ વાત નથી, પરંતુ જે આપણી શક્તિ શ્રદ્ધા હોય એની અંદર આપણે એમની સામે નજર રાખીને મંડી પડીએ. કવિ ટાગોરે બહુ એક સુંદર કવિતા લખી છે કે એકવાર સૂર્ય પોતે અસ્તાચળે પહોંચ્યો, એને આથમવાનો સમય આવી ગયો અને એ સમયે એ પોતે સૂર્ય આકાશની અંદર વિચારે છે, કો લેશે મુજ કાર્ય આ પૂછે સાંધ્ય રવિ. કે આ સંધ્યાકાળનો રવિ પૂછે છે કે કો લેશે મુજ કાર્ય આ, કે આ પ્રકારે મારું કાર્ય છે આ પ્રકાશ પાથરવાનું, એ હવે કોણ લેશે? કારણ કે હું તો આ પ્રકારે અસ્તાચળે પહોંચ્યો છું. તો કો લેશે મુજ કાર્ય આ પૂછે સાંધ્ય રવિ, જગત બિચારું સાંભળી ઉભે મુક છવી. કે આ જગત છે બિચારું આવી રીતે ઉભું રહ્યું આ સૂર્યની વાત સાંભળીને. કારણ કે આ સૂર્ય જેવો પ્રકાશ એ તો કોણ આપી શકે આ પૃથ્વી ઉપર? એટલે એ પોતે બધા મૂંગા મંતર થઈને પૃથ્વીના માણસો તો ઉભા રહી ગયા. તે વખતે માટી કેરું કોડિયું બોલ્યું સુણજો સ્વામી. એક માટીનું કોડિયું એ પોતે આગળ આવ્યું સૂર્યની પાસે અને એ પોતે કહે છે, મુજ શક્તિ અનુસાર હું કરીશ આપનું કામ. એ કોડિયું કહે છે કે સુરત દાદા તમે ચિંતા નહીં કરતા, કે તમારે આવી રીતે આથમવાનો સમય થઈ ગયો છે પણ તમે બીક નહીં રાખતા, મારી શક્તિ પ્રમાણે કાલે સવારે તમે ઉગશો ને ત્યાં સુધી હું આ બધાને પ્રકાશ આપતો રહીશ. અને એ સાંભળીને સૂર્ય શાંતિથી પોતે ઢળી ગયો. એમ શાસ્ત્રીજી મહારાજ એમણે પોતે આવો અપાર દાખલો કરીને આ પ્રકારની પરિસ્થિતિની અંદર આ બધું કાર્ય કર્યું છે. તો આપણે પણ ભલે કોડિયા જેવા થઈને પણ એમનું કાર્ય આગળ વધારીએ. એમની આ જે સંસ્થા છે એની અંદર આપણું પણ એ પ્રકારનું યોગદાન આપણે આપતા રહીએ. તો પછી એમને આપણે કંઈક એવી અંજલિ આ શતાબ્દી વર્ષે આપી કહેવાય. એ તો પોતે સૂર્ય સમાન દિદીપ્યમાન હતા, આપણે તો એક કોડિયા જેવા છે, પરંતુ કોડિયું પણ થોડુંક આસપાસના લોકોને તો પ્રકાશ આપતું હોય છે. તો એ રીતે આ ટાગોર પોતે કહે છે કે આપણે પણ જે કંઈ આસપાસમાં આવે એને આપણી વાત કરવી, એને આ સિદ્ધાંત સમજાવીએ તો એ શાસ્ત્રીજી મહારાજનો દાખલો એ સુફળ થયો કહેવાય. માર્ટિન લ્યુથર કિંગ કહેતા કે ભલે આપણે રાજમાર્ગ ન બની શકીએ પણ એક કેડી તો બનીએ. કે રાજમાર્ગ આપણે કઈ ચિતરી શકીએ એવા નથી, એ તો શાસ્ત્રીજી મહારાજ પોતે આ મોક્ષનો રાજમાર્ગ એ પોતે આ પ્રકારે ચીંધી ગયા આપણને. તો એમના જેવું કાર્ય ભલે ના થાય પણ એક કેડી તો આપણે બની શકીએ કે કોઈ કે રાજમાર્ગ સુધી જેને લીધે પહોંચી શકે.
કોકને આ અક્ષય પુરુષોત્તમના માર્ગ સુધી પહોંચાડવાની એક નાની કેડી એ બનવાની તો સામર્થ્ય બધાની અંદર છે. તો આ પ્રકારે આ રીતે શાસ્ત્રીજી મહારાજે આવું એક અલૌકિક ભવ્ય દિવ્ય કાર્ય કર્યું. આ સંસ્થા એમની આવી સ્વાત્મનિષ્ઠા એની ઉપર ઊભી થઈ. એક સત્યનિષ્ઠા આપણે જોઈ, બીજી શાસ્ત્રીજી મહારાજને પોતાના કાર્યની અંદર આવી હિંમત, આવી શ્રદ્ધા હતી કે કદી પણ એમણે પાછી પાની કરી નહીં. અને એવી આ સ્વાત્મનિષ્ઠા એમની, એના આધારે આ સંસ્થાનો પાયો એમણે પોતે ઊંડો ઉતાર્યો. એ કાર્ય એમણે પોતે આગળ ચાલુ રાખ્યું છે. તો આવી શાસ્ત્રીજી મહારાજની એ પ્રતિભા હતી કે એમણે પોતે આવી બધી ઝીંક ઝીલી અને આપણા માટે આવો આખો માર્ગ એ સુગમ કરી આપ્યો છે. તો આ સત્યનિષ્ઠા અને સ્વાત્મનિષ્ઠા શાસ્ત્રીજી મહારાજની આપણે જોઈ. હવે જે એમની આગળની બધી પ્રતિભાઓ કે જેની આધારે એમણે પોતે આ સંસ્થાને આગળ વધારી છે, એમાં આવે છે એમની પોતાની સત્વનિષ્ઠા, કે પોતે એવા ગુણિયલ પુરુષ હતા, પોતે એવા સદગુણથી સભર હતા કે જેને કરીને શ્રીજી મહારાજ એમની પાસે અખંડ રહ્યા અને આ સંસ્થાનો આખો વિકાસ એ થયો. સંસ્કૃતના એક સુભાષિતમાં લખ્યું છે કે ક્રિયા સિદ્ધિ સત્વે ભવતી મહતામ ન ઉપકરણે, કે મહાન પુરુષોની જે ક્રિયા સિદ્ધિ હોય છે એ સાધન ઉપર આધાર નથી રાખતી, એમના પોતાના સત્વના આધારે કાર્યોને સિદ્ધ કરતા હોય છે. આપણે બધા માણસો છીએ તો આપણને એવો વિચાર હોય કે મારે આ કાર્ય કરવું હશે તો આટલા સાધનો તો જોઈશે જ, મારે આ કાર્ય પાર પાડવું તો આટલી વસ્તુઓ તો મારે જોઈએ જ. પરંતુ જે મહાન પુરુષો છે એ તો પોતે જ એવા સત્વશીલ હોય છે કે કોઈ સાધન ન હોય એમની પાસે, છતાં પણ એ કાર્યને કરી બતાવતા હોય છે. તો શું સત્વ એ શાસ્ત્રીજી મહારાજના જીવનની અંદર હતું, કેવી એમની સત્વનિષ્ઠા હતી, એની વાતો એ આવતીકાલના અધ્યાયની અંદર આપણે આગળ વધારીશું. આજે શાસ્ત્રીજી મહારાજના ચરણોની અંદર આપણે પ્રાર્થના એવી કરીએ કે આ પ્રકારે એમના જેવી સત્યનિષ્ઠા, એમના જેવી સ્વાત્મનિષ્ઠા એ ગુણ એ આપણા સૌના જીવનની અંદર પણ દ્રઢ થાય. અને જે શાસ્ત્રીજી મહારાજના ગુણો આપણે સાંભળ્યા, હવે એનું દર્શન એ આપણે પડદા ઉપર આપણે કરીશું કે જેથી આપણને પણ ખ્યાલ આવશે કે કેવી પ્રકારના એ પુરુષ પોતે હતા, કેવી એમની પ્રતિભા હતી. એ આપણે આવી રીતે જોઈએ તો પણ આપણું આમ અંતર એ અહોભાવથી છલકાઈ જાય કે કેવી પ્રકારની એમની આ દેહ યષ્ટિ હતી. સ્વામી ઘણી વાર કહેતા હોય કે મુઠ્ઠી હાડકા જેટલું શરીર હતું શાસ્ત્રીજી મહારાજનું, પણ કોઈ ન કરી શકે એવું કાર્ય એમણે પોતે કરી દેખાડ્યું. તેવી એમની દેદીપ્યમાન પ્રતિભા એ આપણે આમ જોતા જ આપણને ખ્યાલ આવી જાય કે ખરેખર એ પોતે એવા મહાન ઈશ્વરી પુરુષ હતા.